આ જ વિષય પર અન્ય ભાષ્યકાર શ્રીમદ શંકરાચાર્ય જે કહે છે તે પણ હું તમને કહી દઉં. શંકરાચાર્ય સાવ જુદા પ્રકારે જ વ્યાખ્યા કરે છે. સંસ્કૃતમાં આહાર શબ્દ રી ધાતુ પરથી આવેલ છે. તેનો અર્થ એકઠું કરવું એવો થાય છે. આહાર એટલે એકઠું કરવું, એનો અર્થ શું છે? શંકરાચાર્ય કહે છે કે આહાર શુદ્ધિથી સત્વશુદ્ધિનો ભાવાર્થ એ છે કે આપણે ઇન્દ્રિયોના ગુલામ ન બનીએ એટલા માટે આટલી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ. પ્રથમ તો આસક્તિ. ઈશ્વર સિવાય કોઈ વસ્તુમાં આપણે અત્યંત આસક્તિ રાખવી ન જોઈએ. ભલે દરેક વસ્તુ જુઓ, દરેક કામ કરો, પણ તેમાં આસક્ત થાઓ નહીં. તીવ્ર આસક્તિ આવે કે તરત જ મનુષ્ય પોતાને ખોઈ બેસે છે. તે પોતા પર કાબૂ રાખી શકતો નથી અને ગુલામ બની જાય છે. જો કોઈ સ્ત્રી પુરુષ ઉપર વિશેષ રૂપે આસક્ત બને છે તો તે તેની ગુલામ થઈને રહે છે. ગુલામ થવામાં કોઈ અર્થ નથી. કોઈ પણ માનવીનું દાસત્વ સ્વીકારવા કરતાં દુનિયામાં વધુ મહત્વની બીજી ઘણી બાબતો છે. દરેક માનવ પ્રત્યે પ્રેમ રાખો, તેનું કલ્યાણ કરો, પરંતુ કદાપી તેના ગુલામ ન બનો. પ્રથમ તો આસક્તિ વ્યક્તિગત રીતે આપણને નીચી પાડે છે. બીજું, આપણને તે અત્યંત સ્વાર્થી બનાવે છે. આ હલકી વૃત્તિના કારણે સ્નેહપાત્રનું શુભ કરવા ખાતર આપણે અન્યને હાનિ પહોંચાડીએ છીએ. આ દુનિયામાં મોટાભાગના દુષ્ટ કૃત્યો કેટલીક વ્યક્તિઓ પ્રત્યેની આપણી આસક્તિને લીધે બને છે. તેથી સત્કાર્ય સિવાય અન્ય કોઈ પણ બાબત પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરવો ઘટે, પરંતુ પ્રેમ સર્વ પર રાખવો જોઈએ. પછી ઈર્ષા. ઇન્દ્રિયોના વિષયોને માટે ઈર્ષા ન થવી જોઈએ. ઈર્ષા સર્વ અનર્થનું મૂળ છે અને તે જીતવી અતિ દુષ્કર છે. પછી લઈએ ભ્રમણા. આપણે હરહંમેશ એક વસ્તુને ભૂલથી અન્ય વસ્તુ તરીકે માનીએ છીએ, પછી તે પ્રમાણે પ્રવૃત્તિ કરીએ છીએ. પરિણામે આપણે દુઃખી થઈએ છીએ. જે અનિષ્ટ છે તેને આપણે ઇષ્ટ માનીએ છીએ. જે કોઈ બાબત કે વસ્તુ ક્ષણભર આપણા જ્ઞાનતંતુઓને ઉત્તેજન આપે તેને આપણે સર્વશ્રેષ્ઠ તરીકે સ્વીકારીને તેમાં ઝંપલાવીએ છીએ. ખૂબ મોડેથી આપણને ભાન થાય છે કે આપણને તેનાથી બહુ મોટો આઘાત પહોંચ્યો છે. હરહંમેશ આપણે આ ભૂલમાં પડીએ છીએ. જીવનભર આપણે તેમાં અટવાયા કરીએ છીએ. શંકરાચાર્ય એમ માને છે કે ઇન્દ્રિયો જ્યારે વિશેષ આસક્ત ન રહે, ઈર્ષારહિત અને ભ્રમણા મુક્ત બને અને તે પ્રમાણે જગતમાં વ્યવહાર કરે ત્યારે એ કાર્ય અથવા તેમાંથી ઉત્પન્ન થતા સંસ્કારોનો સમુદાય શુદ્ધ આહાર કહેવાય છે. જ્યારે આવો શુદ્ધ આહાર મળે ત્યારે રાગ, ઈર્ષા કે ભ્રમણા રહિત બનીને મન વિષયોને ગ્રહણ કરી શકે છે. ત્યારે મન શુદ્ધ બને છે. ઈશ્વરનું અવિરત સ્મરણ ધ્રુવા સ્મૃતિ તેને રહ્યા કરે છે.